નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ। 6 કરોડ 12 લાખના ચેકડેમ મંજૂર થતા છોટાઉદેપુર રાઠ વિસ્તારમાં આનંદ। રાઠ વિસ્તારમાં વિકાસની ગતિ અને અવિરત પ્રગતિ કરતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા। છોટાઉદેપુર રાઠ વિસ્તારમાં પ્રજાને પૂરતું પાણી મળી રહે તે માટે નદી ઉપર ચેકડેમ બનાવવા માટે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સરકારમાં પત્ર લખી તથા રૂબરૂ ધારદાર રજૂઆત કરી માંગ કરી હતી, જે માંગ સ્વીકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આદિવાસી પંથકની પ્રજાને સમસ્યાનો સામનો ન કરવો પડે, ખેડૂતોને પાણી મળી રહે અને કપરા ઉનાળામાં પાણીની તકલીફ ન પડે તે માટે પ્રાધાન્ય આપીને 3 નવા ચેકડેમ મંજૂર કર્યા છે, જેમાં કટારવાટમાં ₹3 કરોડ 41 લાખ, નાના રામપુરમાં ₹1 કરોડ 59 લાખ, જ્યારે દંડી ગામમાં ₹1 કરોડ 12 લાખ કુલ ₹6 કરોડ 12 ચેકડેમ મંજૂર કરવામાં આવતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સરકારનો આભાર વ્યક્ત કર્યો છે અને રાઠ વિસ્તારની પ્રજામાં ભારે આનંદની લાગણી ફેલાયેલી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળા દરમિયાન પ્રજાને પડતી પાણીની તકલીફો જેવી રીતના ખેડૂતોને ભોગવવી પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારમાં રજૂઆત કરી હોય કે અમારા વિસ્તારમાં પબ્લિકને પાણીની તકલીફ ન પડે તે માટે નદીઓ ઉપર ચેકડેમો બનાવવામાં આવે, જ્યારે જે ચેકડેમ ખરાબ થઈ ગયા છે તે રિપેરિંગ કરવામાં આવે। તે રજૂઆતના પગલે 3 નવા મંજૂર કરતા આનંદની લાગણી ફેલાઈ છે। સરકારને કરેલ રજૂઆતમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ છોટાઉદેપુરના વીરપુર, અછાલા, વિજોલ તથા જલોદ, મૂળધર, જામલા, દંડી ગામ, કટારવાટમાં નવા ચેકડેમ બનાવવા માટે રજૂઆત કરી હતી, જેમાં 3 ચેકડેમ મંજૂર થયા છે, જ્યારે કડાચલા, મોટા માદરા, તોડજ, શેરપુરા, ભિંડોલ, અળસીપુર, વંચલી, ભીત, લેહવાટ, ગુનાટા ગામોમાં નદીઓ ઉપર રિપેરિંગ કરવામાં આવે તો આસપાસના ઘણા ગામોને પણ પાણી મળી રહે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે અને ગ્રામીણ વિસ્તારની પ્રજાને પાણીની તકલીફ ન થાય અને અંતમાં આવે તેવા પ્રયાસ કરી પ્રજાની ચિંતા કરી છે।